ઘર અને બાળકોની જવાબદારી એટલી બધી વધી જાય છે કે મોટાભાગની સ્ત્રીઓ પોતાની જાતને ભૂલી જાય છે. આખા ઘરની પ્લેટમાં ગરમ ગરમ પીરસનારી સ્ત્રીઓ પોતે છેલ્લે ઠંડુ ખાઈ લે છે. એટલું જ નહીં, દરેકે દરેક ઘરના સદસ્ય માટે કાયમ દોડભાગ માટે તૈયાર જ રહે છે. અને પોતાને જ્યારે કમરમાં કે ઘૂંટણમાં દુખાવો થતો હોય ત્યારે આ તો બધું ચાલ્યા જ કરે એમ કરીને ટાળી દે છે. પોતાના રોગના લક્ષણો પણ અવગણે છે. પણ મારી એક વાત યાદ રાખજો બહેનો, જો તમે જ સ્વસ્થ નહીં રહો તો પછી તમારા ઘર પરિવારના સદસ્યોનું ધ્યાન કોણ રાખશે? તમારી ઉંમર વધે તેમ તેમ તમારા શરીરને પણ કેલ્શિયમ, પ્રોટીન, માનસિક શાંતિ તથા આરામની વધુ જરૂર હોય છે. પોતાની જાતને પ્રેમ કરવો એ સ્વાર્થ નથી, જવાબદારી છે. તો આજથી જ પોતાના માટે અડધો કલાક કાઢવો, જેમાં મોર્નિંગ વોક, યોગા અને હેલ્ધી ડાયટ પર ધ્યાન આપો. જો તમને પણ હેલ્ધી ડાયટ ચાર્ટ જોઈતો હોય તો કમેન્ટમાં યસ લખો. અને જો આ માહિતી ગમી હોય તો આને વધુમાં વધુ સુપર વુમન સાથે શેર કરો અને મારા રતન ફાર્મસીના પેજને હમણાં જ ફોલો કરી લો, કારણ કે પહેલાં જાણકારી પછી જ દવા. આ છે રતન ફાર્મસીની રીત.